નેમિનાથ પરમાત્મા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમય ચક્રધારા જોઈ અને તેથી પ્રભુનું નામ અરિષ્ટ નેમિ જે પાડવામાં આવ્યું એવા નેમિનાથ પરમાત્મા. અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શત્રુએ મિથિલા નગરી ઘેરી લીધી અને તે વખતે જ્યારે વપરાદીની મહેલ ઉપર ચડ્યા એમને જોઈ અને ગર્ભના પ્રભાવથી સર્વ શત્રુઓ વિજયને પામ્યા અને વિજય રાજાને પણ નમી પડ્યા. તેથી રાજાએ પુત્રનું નામ બધા નમી પડવાથી એમનું નામ નમી કુમાર પાડવામાં આવ્યું. એટલે 21માં એવા નમી કુમાર જે આપણને નમીનાથ પરમાત્મા તરીકે મળ્યા અને 22માં તીર્થાધિપતિ ગિરનાર તીર્થાધિપતિ નેમિનાથ પરમાત્મા આપણને 22માં તીર્થંકર તરીકે મળ્યા. આ નેમિનાથ પરમાત્માના શ્રી કૃષ્ણ મહારાજા ઉપર પણ ઘણા અવતાર છે. પાર્શ્વનાથ પરમાત્માને વૈરાગ્ય પણ નેમ કુમારના એ પ્રસંગના ચિત્રને જોઈને જ વૈરાગ્ય ગાઢ બન્યો. એવા ઘણી બધાને પ્રતિબોધક કહી શકાય. નેમિનાથ પરમાત્મા ગઢ ગિરનાર પર બિરાજમાન થયા. આ બંને પરમાત્માના પૂજનમાં આગળ વધવું છે. નમો સિદ્ધાચાર્ય પદ્યે સર્વસાધુભ્ય. ओम नमो भगवते श्री नवीना जलेन्द्राय देवादिदेव पित्तवर्णाय महासौभाग्यशालिने विजय वप्रानंदनाय शासनक्षय गुरुप्रजानंदाय परिपूजिताय नीलकंठनाय सुशोभिताय श्रीमद्रते जलाधिगम्य जय महि स्वाहा. ओम नमो भगवते श्री नवीना जलेन्द्राय देवादिदेव कृष्णवर्णाय महासौभाग्यशालिने समुद्र विजय शिवानंदनाय शासनक्षय कौमुदम्बिका प्रविदाय शंख लांछन सुशोभिताय श्रीमद्रते जलाधिगम्य जय महि स्वाहा.